ગાઈસ આ પારું ભાભી જો પાપડની પણ ચટણી લગાવીને ખાય. આવું કોણ ખાય હે? હું પણ તમારા જેવો જ છું. આ પાપડ ને ચટણી ને મજા આવે ભાઈ. જો બધા બેસી ગયા છે ગાઈસ. આજે છે ને પેલું બધું સંગાયેલું નથી. આજે ઓર્ડર આપીને લેવાનું છે. હે કોણ યાદ આવી ગયું? અચ્છા ઓ માય ગોડ ઓ માય ગોડ આટલો બધો મરચા. આ પાપડ નથી ખાતી. હા આવું ઓલરેડી પાપડ મરચાવાળા છે. મરચા ને મરી વાળા હે. હા ગાઈસ અમારું લંચ જે આવે ને એ હું તમને બધું બતાવવા તો બન્યા રહેજો જતા નહીં કહેશે. તો ગાઈસ મંચાઉ સૂપ આવી ગયું છે પણ બીજું બધું આવે છે હજી. જેમ જેમ આવતું જાય ને એમ તમે બતાવજો. બધાનું મંચાઉ સૂપ આવી ગયું જોઈ લો ગાઈસ. ગાઈસ આ શું છે? પરવો બી આ શું? ભીંડી કુરકુરી પછી આ પનીર ચીલ્લી. હા આ તો આની આનું બધું હે આવું બધું જ ખાયા બરાબર. હા 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 ગાઈસ અત્યારે આવી ગયું દાલ અને રાઈસ. બસ આ જ ખાલી છેલ્લું છે. આવું વધારે નહીં ખાઉં કેમ કે સવારે બહુ વધારે ઓવર લિમિટ થઈ ગયેલું. અને હવે ઘરે જઈને એટલે રૂમમાં જઈને 1 કલાક મસ્ત સૂઈ જવું છે. પછી અમારે જવાનું છે ઓપ્પોની ઇવેન્ટમાં. ઓપ્પો F31ના લોન્ચિંગમાં જવાનું છે. તો બસ તો તમારે ગાઈસ જોતા રહેજો. અને ત્યાં ઇવેન્ટમાં શું થાય છે ને એ પણ હું તમને બતાવીશ. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય. આજ તો છે હાર્દિકની લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા.